હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 9 અને આપણો નાસ્તો થાય છે રેડી. નાસ્તામાં બને છે મસ્ત પરોઠા અને ચલો તો હવે મળીએ થોડી વારમાં. ચલો તો આપણે થઈ ગયા છીએ રેડી અને આપણે આવી ગયા છીએ કિચનમાં રસોઈ બનાવવાની છે. તો ચલો આપણે ફટાફટ બનાવી દઈએ. અને આજે બનવાની છે ઝટપટ બનતી વસ્તુ ને મારી ફેવરેટ વસ્તુ કે જે ફટાફટ થઈ જાય. અને જે ફટાફટ થઈ જાય ને એ મારી બહુ ફેવરેટ હોય. તો ચલો મળીએ. તો આજે બપોરના જમવામાં હતું વઘારેલી ખીચડી, ડુંગળી, છાશ અને પાપડ. તો વાગી ગયા હતા 3 અને આપણે રાતની તૈયારી શરૂ થઈ ગઈ હતી અને બધા કામે લાગી ગયા હતા. તો આ હતી આજની અમારી બચ્ચા પાર્ટી. તો આજ પ્રોગ્રામ હતી મસ્ત આપણી સેન્ડવિચ અને ગ્રીન ચટણી અને સાથે હતો સોસ. આવી જાઓ જમવા બધા. ચલો તો વાગી ગયા છે રાતના 11 અને એમાં 10 મિનિટ બાકી છે. તો રોજ આપણે બધાના ઘરે પ્રોગ્રામ માટે જતા હતા, તો આજે એ જ પ્રોગ્રામ આપણા ઘરે હતો. તો મારા ઘરે પ્રોગ્રામ હોવાથી હું વ્લોગ આજે વિડીયો ના લઈ શકી, કારણ કે થોડુંક બિઝી થઈ ગઈ હતી અને ભૂલાઈ ગયું હતું. તો એના માટે સોરી. અને મેં નાની એવી તો પણ ક્લિપ લીધી છે, હું મૂકી દઈશ. અને આજે જમવામાં મસ્ત સેન્ડવિચ બનાવી હતી. મારા ઘરે સેન્ડવિચનો પ્રોગ્રામ હતો, તો બધાને બહુ મજા આવી સેન્ડવિચ ખાવાની. અને કાલની જેમ પણ આજે બી બધાએ મસ્તી કરી, પણ મારેથી બ્લોગ શૂટ ના થયો. તો બસ આજ માટે આટલું જ હતું. કાલે કંઈક નવું લઈને આવીશ. અને આપણી રાત્રિ થઈ ગઈ છે હવે શુભ. કાલે પણ આપણે 5 વાગ્યા સુધી જાગ્યા હતા, મેં તમને કીધું એમ, કારણ કે કાલે પણ અમે બધા ત્યાં મસ્તી કરતા હતા, તો રાતના 5 વાગી ગયા હતા. તો હવે મને આજે આવે છે ઊંઘ અને મળીશું આપણે હવે ફરીથી કાલે પાછા નવા વ્લોગની સાથે. તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.